નમસ્કાર, જય શ્રી કૃષ્ણ। ગુજરાતી આપણું કાવ્ય છે પાંચમું દીકરી। એના કવિ છે અશોક ચાવડા। એનો જન્મ છે 23/8/1978। સાહિત્ય પ્રકાર છે ગઝલ। અશોક ચાવડાનું ઉપનામ છે બેદિલ। શેમાંથી લેવામાં આવ્યું છે? આપણે પ્રશ્નની અંદર એક વાક્યની અંદર એ પણ પૂછી શકાય છે કે દીકરી એ કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો કે પગરવના તળાવમાંથી। હવે આ કાવ્યનો આપણે પરિચય મેળવ્યો કવિનો। હવે આપણે એના કવિ વિશેનો પરિચય લઈએ। અશોક પીતાંબર ચાવડાનું જન્મસ્થળ સુરેન્દ્રનગર જિલ્લાનું મંડળાસર ગામ છે। હાલ ગુજરાત આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકે કાર્યરત છે। પગલા તળાવમાં, પગરવ તળાવમાં તેમના ગઝલ સંગ્રહ છે। ડાળખીથી સાવ છૂટા પ્રતિબંધ કવિતાનો સંગ્રહ છે। સાહિત્ય અકાદમી દિલ્હીનો યુવા પુરસ્કાર અને ગુજરાત સાહિત્ય અકાદમીના યુવા ગૌરવ પુરસ્કાર તથા અન્ય પુરસ્કારોથી તેઓ પુરસ્કૃત થયા છે। આ કાવ્ય ગઝલ સ્વરૂપનું છે। તેમાં વહાલનો દરિયો દીકરીના ગૌરવભર્યા સ્થાન અને માનની સંવેદનાનું આલેખન થયું છે। જાણે સ્વર્ગની એક એક દેવીની ઝલક દીકરીમાં જોવા મળે છે। દીકરી સ્નેહનું ઝરણું છે। તેની હાજરી સુગંધ અને શીતળતા આપે છે। ખડકમાંથી શિલ્પ કોતરાય એમ મા બાપ દીકરીને ઉછેરે છે। ભારતીય સંસ્કૃતિના પ્રતીકો દ્વારા દીકરીનું વ્યક્તિત્વ પ્રગટ થયું છે। મોટી થયા પછી સમજણી દીકરી બાપને હાથ દે છે, સહાયભૂત થાય છે। એ નાજુક ચિત્રો યાદગાર છે। દીકરીની વિદાય પછી ભીની થતી પાપણમાં દરેક વખતે દીકરી પ્રત્યક્ષ થાય છે। પિતાની નજરે આલેખાયેલું દીકરીનું વત્સલ અને મધુર વ્યક્તિત્વ છે। દીકરીના વ્યક્તિત્વની મહત્તા અને માતા પિતાના મનોભાવોને આ ગઝલમાં સુંદર વાચા આપવામાં આવી છે। આ કાવ્યમાં આપણા કવિશ્રી અશોક ચાવડાએ દીકરી કેવી છે, દીકરીની અંદર કેવા રૂપ છે, દીકરીમાં કેવા ગુણ છે અને એને માતા પિતા પ્રત્યે કેવી લાગણી છે એ વાત કરવામાં આવી છે। અને એવી જ રીતે માતા પિતાને પણ દીકરી પ્રત્યે કેવો ભાવ અને લાગણી છે તેની વાત કરેલી છે। અને હવે આપણે પરિચય મેળવ્યા બાદ આપણે કાવ્યનું ગાન સાંભળીએ। સ્વર્ગની એક એક દેવી ની ઝલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવી ની ઝલકમાં દીકરી છે। સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી, સ્વર્ગની એક એક દેવી ની ઝલકમાં દીકરી। સ્નેહનો ઝરણો એનો જ આ પરિણામ છે। સ્નેહનો ઝરણો એનો જ આ પરિણામ છે। ઉતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, ઉતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી।
છે સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી સ્વર્ગની એક એક દેવી ની ઝલકમાં દીકરી. જે શિરે હું હાથ ફેરવતો, હાથ ફેરવતો, જે શિરે હું હાથ ફેરવતો એ હવે મને હાથ દે. જે શિરે હું હાથ ફેરવતો એ હવે મને હાથ દે. વિસ્તરે છે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. છે સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી સ્વર્ગની એક એક દેવી ની ઝલકમાં દીકરી. સાગમધ નિપમગરે રેગની સમ મધની રે ગરે નિપમગરે રેગની સમ. સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. સુર શરણાઈ સગા સંબંધીઓની ભીડમાં. રોજ ભીની, રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. છે સુખડ ચંદન અને છે સુખડ ચંદન અને કુમકુમ તિલકમાં દીકરી સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી. હા ઝલકમાં દીકરી, એ ઝલકમાં દીકરી. કાવ્યનું ગાન સાંભળ્યા પછી હવે આપણે કાવ્યની સમજૂતી જોઈએ. પઠન કરતા જઈએ અને સમજૂતી મેળવતા જઈએ. સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં દીકરી છે સુખડ ચંદન ને કુમકુમના તિલકમાં દીકરી. હવે દીકરી કેવી છે તો કે સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં, દેવી સ્વર્ગની એક એક દેવીની ઝલકમાં એ દીકરી દેખાય છે અને કે છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. હવે દીકરી સુખડ અને ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. એમ આપણા કવિ તેજસ કહે છે અશોક ચાવડા કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. પેલી લીટીમાં સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક, ઝલક એટલે કે તેજસ્વીતા અથવા શોભા. એટલે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે.
અને બીજી લીટી છે સુખડ ચંદનને કુમકુમના તિલકમાં દીકરી. દીકરી સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. આપણે જોઈએ છીએ કે દીકરીની સુગંધ કેવી છે, તો કે કવિ કહે છે કે સુખડ અને ચંદનની જેવી સુગંધ છે એવી આ દીકરીની અંદર પણ સુગંધ છે. અને કુમકુમના તિલકનું એ સૌંદર્ય છે. કુમકુમ એટલે કંકુ, અને તિલક એટલે કે આપણે અહીંયા કીધું ને, તિલક એટલે કે કપાળમાં કરવામાં આવતું ટીલું. હવે દીકરી કેવી છે કે સ્વર્ગની એક એક દેવીમાં દીકરીની ઝલક દેખાય છે. દીકરી સુખડ ચંદનની સુગંધ અને કુમકુમના તિલકનું સૌંદર્ય છે. પછીની લીટી, સ્નેહનું ઝરણું એનું જ આ પરિણામ છે, કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી. હવે આ સ્નેહનું ઝરણું એવું કહે છે કે દીકરી એ સ્નેહના ઝરણાનું જ આ પરિણામ છે. પરિણામ એટલે ફળ. હવે કવિ કહે છે કે સ્નેહના ઝરણાનું જ આ પરિણામ છે. આપણે જે દીકરી પ્રત્યેનો જે પ્રેમ છે, જે સ્નેહ છે, એનું જ આ પરિણામ આપણને પ્રાપ્ત થયું છે. પછી કોતરે છે કોઈ વર્ષોથી ખડકમાં દીકરી, કે કોઈ વર્ષોથી આ ખડકમાંથી આ દીકરીને શિલ્પ કોતરી રહ્યો છે. હવે ફરીથી આખું બે લીટી કે સ્નેહના ઝરણાનું જ આ પરિણામ છે. એ કોઈ વર્ષોથી ખડકમાં આ દીકરીનું શિલ્પ કોતરી રહ્યું છે અથવા કોતરે છે. પછીનું છે લાજ મર્યાદા શરમ ગૌરી વ્રતોની હારમાં ઉછરે છે રોજ કાયમથી ખડકમાં દીકરી. હવે સરસની વાત કરી છે ને હકીકત છે કે દીકરી લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રત. ગૌરી વ્રત એટલે કે જે આપણે પાર્વતીનું પૂજન કરવામાં જેટલા જેટલા વ્રતો આવે છે એની વાત કરી. એટલે કે પાર્વતીની પૂજાનું વ્રત. કારણ કે નાની બાળાઓ પણ માંડીને મોટી સ્ત્રીઓ સુધી આ પાર્વતીનું પૂજન કરવામાં આવે છે. નાના હોય ત્યારે એ મોડાકત આવે છે, ફૂલકાલડી આવે છે, કેવડા ત્રીજ આવે છે, જયા પાર્વતી આવે છે, આવા અનેક વ્રતો આવે છે. એટલે અહીંયા કહે છે કે દીકરી લાજ, મર્યાદા, શરમ અને ગૌરી વ્રત જેવી પરંપરાગત જે હારમાળાઓ છે એમાં દીકરી હંમેશા ફડક એટલે બીક અથવા ચિંતા. આખું એ સમજશું બે લીટી તો જ તમને સમજાશે કે દીકરી લાજ, મર્યાદા, શરમ, ગૌરી વ્રત જેવી પરંપરાગત હારમાળામાં દીકરી હંમેશા બીક અથવા ચિંતાથી એ ઉછળતી રહી છે. પછીની છે જે શિરે હું હાથ ફેરવતો હવે એ હાથ દે છે, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. હવે આ સરસ મજાની વાત કરે છે કે દીકરી પ્રત્યે જે પ્રેમ છે, માતા પિતાનો જે દીકરી પ્રત્યેનો પ્રેમ છે એ અહીંયા બતાવ્યું કે જે શિરે, શિરે એટલે કે માથું અથવા મસ્તક, જે મસ્તક ઉપર, જે માથા ઉપર હું હાથ ફેરવીને એને વહાલ કરતો, આશીર્વાદ આપતો, આજે એ મને એ સહારો આપે છે. પેલામાં કે જે શિરે હું હાથ ફેરવતો, કે જે દીકરીને હું માથા ઉપર હાથ મૂકીને અથવા ફેરવીને વહાલ કરતો હતો, આશીર્વાદ આપતો હતો, એ જ આજે મને એ હાથ દે છે એટલે કે સહારો આપે છે. એનો કહેવાનો અર્થ એ છે, બીજી લીટીમાં એ સમજાવે છે કે વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. ફલક એટલે આસમાન, વિસ્તરવું એટલે ફેલાવું. કે આજે એ મને હાથ દે છે, સહારો આપે છે, એવું જ્યારે પિતા કહે છે કે પહેલા જેના માથે હું હાથ ફેરવીને વહાલ કરતો હતો, આશીર્વાદ આપતો હતો, એ જ આજે મને એ હાથ આપે છે, સહારો આપે છે. હવે બીજી લીટીમાં સરસ મજાની વાત કરતી, વિસ્તરે છે એમ સમજણના ફલકમાં દીકરી. દીકરીની સમજદારી આસમાન સુધી ફેલાઈ ગઈ છે અથવા આસમાન સુધી વિસ્તરી ગઈ છે. એટલી બધી એની સમજદારી વધી ગઈ છે કે એની ઉપર હું આશીર્વાદ એને આપતો હતો,
એને વહાલ કરતો હતો. એનામાં એટલી બધી સમજદારી આવી ગઈ છે કે અત્યારે મને સહાય કરે છે, સહારો આપે છે. આપણે કહીએ છીએ કે દીકરો એ વૃદ્ધાવસ્થાની લાકડી છે, પણ એવી જ રીતે આ દીકરીની સમજદારી એ આસમાન સુધી ફેલાઈ ગઈ છે. તે અત્યારે મારે પોતાના પિતાને એ સહારો આપી રહી છે. સરસની હવે છેલ્લી બે લીટીમાં કવિએ સમજાવેલું છે. સુર શરણાઈ સગા સંબંધોની ભીડમાં રોજ ભીની થાય છે ભીની પલકમાં દીકરી. કે જ્યારે શરણાઈના સુર સંભળાય છે ત્યારે સગા સંબંધોની ભીડમાં આ દીકરીની યાદ આવતા આંખ ભીની થઈ જાય છે. શરણાઈના સુર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં, એટલે ઘણા બધા માણસો ભેગા થયા છે છતાં પણ એવી ગીરદીની અંદર પણ મને આ મારી દીકરીની યાદ આવે છે ને ત્યારે મારી આંખ છે ને ભીની થઈ જાય છે. અને એ ભીની આંખમાંથી, એ ભીની થયેલી આંખમાં મને મારી દીકરી પ્રત્યક્ષ દેખાય છે. પ્રત્યક્ષ એટલે કે સામે જ દેખાય છે. ફરીથી જોઈએ. જ્યારે શરણાઈના સુર સંભળાય છે ત્યારે સગા સંબંધીઓની ભીડમાં આ દીકરીની યાદ આવતા આંખ ભીની થઈ જાય છે અને એ ભીની આંખમાં આ દીકરી મને નજર સામે દેખાય છે. હવે અહીંયા કવિ અશોક ચાવડાએ દીકરીની માતા પિતા પ્રત્યેની ભાવના અને માતા પિતાની દીકરી પ્રત્યેની જે સ્નેહ ભાવના છે, લાગણી છે, એની વાત કરી છે. આપણે ઘણી વખત કહેતા હોય છે દીકરી એ પારકું ધન છે, દીકરી એ પારકી થાપણ છે. પણ નહીં, એવું નથી. દીકરી પારકું ધન પણ નથી, દીકરી પારકી થાપણ પણ નથી. દીકરી એ તુલસીનો પ્યારો છે, તુલસી જેવી પવિત્ર છે. જેમ તુલસીને દરરોજ આપણે પાણીથી સિંચન કરવું પડે છે, એમ દીકરીની અંદર પણ સારા સંસ્કારોનું સિંચન કરવું જોઈએ, જેથી એ બે કુળનો ઉદ્ધાર કરી શકે, એ બે કુળને એ બરાબર સાચવી શકે. આ કાવ્યની અંદર આપણા કવિશ્રી દીકરી વિશેના જે ગુણો બતાવ્યા છે, દીકરી કેવી હોવી જોઈએ, ક્યાં સુધી પહોંચી છે, એમની વાત કરેલી છે. હવે આપણે થોડુંક વ્યાકરણ તરફ જોઈએ. કેવાય શબ્દ સમજૂતી આવે છે કે શબ્દ સમજૂતીમાં સ્વર્ગ એટલે દેવોનો લોક, ઝલક એટલે કે શોભા અથવા તેજસ્વીતા, તિલક એટલે કે કપાળમાં કરવામાં આવતું ટીલું, સ્નેહ એટલે હેત અથવા પ્રેમ, પરિણામ એટલે ફળ, કોતરવું એટલે નકશી કરવી, આપણે જે કોતરીએ છીએ ને પથ્થરને એની માટે, ગૌરી વ્રત એટલે પાર્વતીની પૂજાનું વ્રત, શિર એટલે મસ્તક અથવા માથું, વિસ્તરવું એટલે કે ફેલાવવું, સમજણ એટલે ડાહપણ, ફલક એટલે આસમાન એટલે કે આકાશ સુધી, ફલક પલક એટલે કે આંખનો પલકારો, જે આપણે આંખમાં આંખ ખોલ બંધ થાય છે એને પલકારો કે આંખ ઘણી વાર હું હમણાં જ આવી જાય આંખના પલકારે, કે આપણે એક વખત આંખ ખોલ બંધ કરીએ એ સમયમાં, એટલે એ પલકારાની. પછીનો આવશે વિરોધી શબ્દ, શરમ એટલે બેશરમ, સૂકું એટલે ભીનું અથવા ભીનું હોય તો સૂકું, સૂકું હોય તો ભીનું, બંને એક જ થશે. પછી સમજણ એટલે ના સમજણ, સ્વર્ગ તો કે નર. પછી આવે છે સમાનાર્થી શબ્દ, એમાં ભીડ એટલે મેદની અથવા આપણે ગીરદી કહીએ છીએ, ખડક એટલે ચિંતા અથવા બીક. પછી રૂઢિપ્રયોગનો અર્થ આપો. જો આપણે હવે 10માની અંદર પહેલા પરીક્ષાની અંદર આખું પૂછાતું કે નીચેના રૂઢિપ્રયોગનો અર્થ આપી વાક્યમાં પ્રયોગ કરો. હવે એ નીકળી ગયું, ખાલી અર્થ જ આપવાનો, વાક્યમાં પ્રયોગ કરવાનો આવતો નથી. એટલે હવે એવું પૂછાય છે નીચેના શબ્દો, નીચેના રૂઢિપ્રયોગોનો અર્થ આપો. એટલે અહીંયા આવે છે માથે હાથ ફેરવવો એટલે આશીર્વાદ આપો, હાથ દેવો એટલે સહારો આપવો અથવા હૂંફ આપવો. હવે આ વ્યાકરણ જોયા બાદ હવે થોડાક આપણે હવે પ્રશ્નો જોઈએ કે ટૂંકા પ્રશ્નો, એક વાક્યમાં જવાબ આપો. એ આ કાવ્યની અંદરથી આપણે તો આ પરિચયમાંથી ઘણા બધા પ્રશ્નો નીકળી શકે તેવા છે. તો પહેલો જ પ્રશ્ન એવો છે
કે દીકરી કાવ્યના કવિનું નામ શું? બીજો પ્રશ્ન એવો પણ નીકળી શકે કે દીકરી કાવ્યના સાહિત્ય પ્રકાર, દીકરી કાવ્યનો સાહિત્ય પ્રકાર શું છે? પછીનો એવો પ્રશ્ન નીકળે કે અશોક ચાવડાનું ઉપનામ શું? હવે ઉપનામમાં પણ પૂછી શકે ને તખલ્લુસ એવો પણ શબ્દ આવે. તખલ્લુસ તમને એમ થશે એટલે શું? ફરી એવું પૂછે અશોક ચાવડાનું તખલ્લુસ જણાવો, તો તમે મૂંઝાઈ જાઓ કે તખલ્લુસ એટલે શું? તખલ્લુસ એટલે ઉપનામ, અને ઉપનામ એટલે તખલ્લુસ. એટલે પણ એવો પણ પ્રશ્ન, અશોક ચાવડાનું ઉપનામ શું છે? હવે એમ જવાબ આવે કે બે ધડક. પણ એ જ પ્રશ્નને પાછો ઉલટાવીને પણ પૂછી શકીએ કે બે ધડક કોનું ઉપનામ છે? એટલે આ રીતે પ્રશ્નની અંદર જવાબને જવાબમાં પ્રશ્ન પણ પૂછી શકે. પછી એવો પણ પ્રશ્ન પૂછે કે દીકરી કાવ્ય શેમાંથી લેવામાં આવ્યું છે? તો શેમાંથી આવ્યું? પગરવ તળાવમાંથી. હવે પછીનો જે પ્રશ્ન છે એવા પણ આવી શકે કે કવિ સ્નેહનું ઝરણું કોને કહે છે? હવે એ આપણે કાવ્ય જે સંજ્ઞા છીએ, કાવ્યની જે પંક્તિઓ છે, જે સમજૂતી છે, એમાંથી તમને એ પ્રશ્ન પૂછે. આટલા તો પરિચયની અંદર આવ્યા. હજી એક પરિચયની અંદર આવે એવો પ્રશ્ન કે અશોક ચાવડા અત્યારે શેમાં કાર્યરત છે? અશોક ચાવડા અત્યારે શેમાં કાર્યરત છે અથવા શેમાં કાર્ય કરે છે? તો આપણે કવિ પરિચયની અંદર જોયું હતું કે અશોક ચાવડા એ આયુર્વેદિક યુનિવર્સિટીમાં મદદનીશ રજિસ્ટ્રાર તરીકેની કામગીરી બજાવે છે અથવા કરે છે. આ એનો જવાબ થશે. એટલે જે પરિચયની અંદર આપણને એમ થાય કે આવા પરિચયમાં થોડોક આપણને પ્રશ્ન પૂછે, પણ એમાંથી પણ આપણને પ્રશ્ન પૂછી શકે છે. પછી એવું પણ કે અશોક ચાવડાનું જન્મસ્થળ કયું છે? જન્મસ્થળ એટલે એનું ગામ, કયા ગામમાં જન્મ થયો હતો? તો એનું તો આપણે પરિચયમાં જોયું, મંદડાસર ગામ હતું. આવા ટૂંકા પ્રશ્નો પૂછ્યા બાદ એક મોટો પ્રશ્ન પણ પૂછી શકે જે સવિસ્તાર કહેવાય છે કે દીકરી ગઝલ દ્વારા પિતા તરીકે કવિએ દીકરી પ્રત્યેના મનોભાવો કઈ રીતે વ્યક્ત કર્યા છે? આવા મોટો પ્રશ્ન પૂછી શકે. અને લગભગ કાવ્યની અંદર એક જ મોટો પ્રશ્ન નીકળે એવું છે, કારણ કે કાવ્ય નાના છે એટલે વધારે મોટા પ્રશ્નો, સવિસ્તાર એવા પ્રશ્નો આપણે નીકળી શકતા નથી. પણ દીકરીનું જે સમજૂતી છે, એ કાવ્યની આખી સમજૂતી છે, એ આપણે આ એક પ્રશ્નના જવાબમાં મૂકી શકીએ. આમ આ કાવ્યની અંદર દીકરી પ્રત્યેનો જે ભાવ છે, જે લાગણી છે, અને દીકરીને માતા પિતા પ્રત્યે જે ભાવ લાગણી છે, એના જે ગુણો છે, એવા ગુણોની વાત આપણને અશોક ચાવડાએ સરસ રીતે આ કાવ્ય દ્વારા આપણને સમજૂતી આપી છે. હું એવું માનું છું કે આ કાવ્યની સમજૂતી તમે બરાબર સમજી ગયા હશો એવો ભાવ સાથે આજનો આ પીરિયડ, આ લેક્ચર હું પૂર્ણ કરું છું. આભાર.